જુનાગઢ એપીએમસી માર્કેટની અંદર 4 થી 5,000 ગુણીની આવક ઘઉંની થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી। આજરોજ 450 થી 550 સુધીના ભાવ થયા છે, પણ ખેડૂતોને આ ભાવમાં વેચવો પોસાય તેમ નથી। છતાં ખેડૂતોની મજબૂરી છે કે માલ વેચવો જ પડે અને આ માલ વેચ્યા પછી ખેડૂતો બીજી ગણસી વાવવાની ખરીદી કરી શકે। એટલા માટે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરું છું કે ખેડૂતોને ટેકાના ભાવ બદલું કરે અથવા તો પોષણક્ષમ ભાવ મળી શકે એવી જોગવાઈ કરે।